હા હાલો આવી ગઈ દોરી પતંગ. હા 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 જો મિત્રો પતંગ ચકાવે છે જેનિલ. હા હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ મનસુખ આર સોલંકી વ્લોગમાં. તો આપણે હમણાં વિડીયો શરૂ કરી દીધો છે અને વાડીમાં આટો મારવા આવી ગયા છીએ. તો વિડીયોમાં બનાવી રહેજો. આજ આપણે ઘઉં પાઈ દીધા છે, તમે પાછળ જોઈ શકો છો. અને આ બધા શેણા બીજી વાર આપણે પાઈ દીધા છે એટલે બેજવાણી નાખ્યા છે. અને વાતાવરણ તમે જુઓ, એકદમ ધુમ્મસ છે, ધુમ્મસાલે વાતાવરણ છે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો અને બીજા મિત્રને શેર કરજો અને આખો વિડીયો જોતા રહેજો, મજા આવશે. તો આપણે જવું છે અત્યારે ઓલપા શેણા જોવા જવું છે. આ આડિયો છેલ્લે પાયો એટલે ઉગ્યા નથી, હજી ઉગતા આવે છે. પણ જ્યાં પાછળ છે 2-3 આડિયા એમાં ઉગી ગયા છે. તો હાલો આપણે જઈએ હવે ના. જો મિત્રો ધુમ્મસ છે નકરું વાતાવરણ. આપણે બધું પાઈ દીધું છે, ફર્સ્ટ ક્લાસ વાતાવરણ જો એકદમ. આ ઘઉં છે બધાય. ઘઉંને આપણે પેલું પાયું છે 2 દી પછી પાછા બીજવાના છે. તો હાલો આપણે હવે જઈએ ઓલા પણ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઠેઠ એટલા સીધે શેણા તમને આગળ ઉગી ગયા છે ફર્સ્ટ ક્લાસ. એ બધા બતાવું. ભીનું છે બધું. પેલા મેં એટલા સીધે જઈએ આપણે. હા અહીંથી શું છે સરખું દેખાય નહીં, તડકો થોડોક હોય કે નહીં. તો વિડીયો તમે કયા કયા ગામથી જોઈ રહ્યા છો કોમેન્ટ કરજો અને ખેડૂત પુત્રને સપોર્ટ કરજો ભાઈ. આમાં શું છે, વિડીયો બનાવવામાં બહુ મહેનત હોય છે, ટાઈમ જોવે છે અને સપોર્ટ જોવે બધાનો, જેથી કરીને વિડીયો ઉતારવાની મજા આવે. મજા તો આવતી જ હોય. હવે ફાઇનલી આપણે શેણા તમને બતાવવું આગળ કેવા ઉગી ગયા છે. આમ ઓળે ચડવા માંડ્યા છે કે ઉગે ને એને કોઈ ન પૂગે. એ વાત સાચી છે. દાંડવા ફાડી નાખે એવા ઉગ્યા છે. બરોબર. તો આ મને અહીંયા બેકગ્રાઉન્ડ મસ્ત લાગે. આ બધું બેકગ્રાઉન્ડ હોય ને તો વિડીયો બનાવવાનું અહીંયા જ રાખવું જોઈએ. મસ્ત બેકગ્રાઉન્ડ લાગે. બાવળિયા પારે મસ્ત બેકગ્રાઉન્ડ લાગે ને. તો હાલો હવે ખોટું ભાષણ આપણે કરવું નથી. શેણા બતાવી દઉં તમને.
જોયા મિત્રો સીના ઓળે ચડી ગયા છે. હજી તો બેક નાના નાના લાગે એટલે દેખાય નહીં હજી. આવું છે બધું મિત્રો. તો કોમેન્ટ કરજો કે સીના કેવા ઉગ્યા છે, અને હજી જેમ જેમ મોટા થતા જાય છે એમ હું તમને વિડીયો બનાવતો રહીશ, બતાવતો રહીશ કઈ રીતે આમને તેમને બધું આપણે જાણતા રહીશું. શેણામાં કઈ રીતનું કઈ અમારા, અને ખાસ વાત તો એ કે આપણે આમાં 30% ભાગ છે, બરાબર. તો તમે પણ શેણા બેણા કર્યા હોય તો કોમેન્ટ કરજો તમારે કેટલો ભાગ હાલે છે. 30%, ચોથો ભાગ, 25%, જે કાંઈ હાલતો હોય કોમેન્ટ કરજો, બરાબર. એવું છે ભાઈ બધું. પારેવાયો રે તો તમને ગામડું ગમે કે સિટી ગમે, શહેરમાં રહેવું ગમે કે ગામડામાં, કોમેન્ટ કરજો ભાઈ. અને વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો કોમેન્ટ કરજો ભાઈ. અને સારો લાગે તો આગળ શેર કરજો, અને નવા હોય વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. બરાબર કહી દો ભાઈ. આવું બધું હોય મિત્રો ગામડામાં. બે આડિયામાં શેણા ઉગી ગયા છે, અને બેમાં ઉગતા આવે છે, એટલે એ ઉગી જશે તો એ આપણે તમને બધી માહિતી આપતા રહીશું. કઈ રીતે શેણામાં અત્યારે 2 પાન પાઈ દીધા છે, ઉપરા પર 2 પાન પાઈ દીધા, અને આ વાતાવરણ ભયંકર છે, ભયંકર. સારું હાલો તો વિડીયો થઈ જાય લાંબો, બન્યા રહેજો વિડીયો. તો મિત્રો શેણામાં આપણે આંટો મારીને વી આવ્યા છીએ, પાછા ઘર કોર આવી ગયા છે. અને ખાસ વાત મિત્રો કે મારી આ યુટ્યુબ ચેનલ મનસુખ આર સોલંકી વ્લોગ, બરાબર. તો આમાં આપણે પહેલેથી હું ભજનના વિડીયો મૂકતો આવું છું, અને વાડીને આપણે ઉતારતા હોઈએ કે કોઈ મંદિરના ઉતારતા હોઈએ, ગમે ના આપણે જઈએ ઉતારી, એ વાત તો એક અલગ છે. પણ જે ભજનના વિડીયો આમાં મૂકતો હું એ હવે આમાં નહીં આવે, એ હવે એ બીજી ચેનલ બનાવી છે મેં, મનસુખ આર સોલંકી વ્લોગ. આ જે ચેનલ છે એમાં ફક્ત વ્લોગ વિડીયો જ આવશે હવે, મારા પોતાના અને વાડીના અને જે કાંઈ હોય, મતલબમાં વ્લોગ ટાઈપ વિડીયો આમાં આવશે. શોર્ટ વિડીયો તે, લોંગ વિડીયો તે, અને ભજનના વિડીયો આમાં નહીં આવે. ભજનના વિડીયો બીજી મેં એક અલગ ચેનલ બનાવી છે, આઈ ખોડલ સ્ટુડિયો અયાવેજ, એમાં આપણે ભજનના વિડીયો મૂકશું. ફરીવાર આઈ ખોડલ સ્ટુડિયો અયાવેજ, એ ચેનલ મારી જ છે, અને એમાં હવે નકરા ભજનના વિડીયો આપણે મૂકશું. એમાં વાડીના નહીં આવે, એમાં ભજનના જ આવશે. ભજન છે, કોઈ ગરબા હોય, ડાકલા માંડવા, આખ્યાન, એ બધું એમાં આવશે. અને એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ, અને ઓલી ચેનલની નોંધ લેજો, આઈ ખોડલ સ્ટુડિયો અયાવેજ.
એમાં ભજનના વિડીયો આપણે મૂકીએ છીએ, તો વિડીયોમાં બના રહેજો. આ શું છે મિત્રો, કોમેન્ટ કરજો. આ શીંગું શેની છે? તમારે પણ આવડી મોટી શીંગું ક્યાંય થાય છે? જોવો જઈ. આ પાછું કંઈક શાક કરવાની આવે છે. શું છે કોમેન્ટ કરજો. હવે લ્યો, આનું નામ શું છે એ કોમેન્ટ કરજો. લાટ છે, જોવાય નકરી છે. જો એ કોમેન્ટ કરજો શું છે. આ જો કેવા મસ્ત ફૂલ છે મિત્રો. આ છે વાલોડના છે. તમારે બાજુ આવી વાલોડના વેલા વાલોડ છે આવી? આ કેવો કલર કહેવાય કોમેન્ટ કરજો તમારી બાજુ હોય તો. મસ્ત વાલોડ છે અને ફૂલ પણ મસ્ત છે. જો વાલોડ કેટલી મસ્ત છે. જો ફૂલડા આ કલર છે એક, અને એક બીજો છે, એક વ્હાઇટ કલરની છે. એ બતાવું આગળ તો. આવા ઝાઝા વેલા છે જો. અને બીજો આમ જ છે હેઠે. બીજા જે વેલા છે વાલોર એનો કલર અલગ છે. જુઓ આ અલગ છે. જુઓ આ ધોળો છે. આ પાપડી તમારા ગામમાં છે? કોમેન્ટ કરજો. તો મિત્રો હવે ખેર આવી ગઈ છે અને આંખોની મીડા છે પતંગ ચગાવવા. જો પતંગ તમને દેખાય છે? આપણે ઝૂમ કરીએ ચાક હોય તો. જોજે જોજે જોજે. હા હાલો આવી ગઈ. જોજે પતંગ. હાલો પતંગ દેખાય નથી. જો આખો પતંગ ચગાવવા મીડા છે. એમ છે? હા હા હા. જો મિત્રો પતંગ ચગાવે છે જેનિલ. હા લે હા ફિરકી મેન પતંગ વાળો. હા જો રે હા. આ બધા ઘઉં છે મિત્રો, પાઈ દીધા છે અને બેજવાણ છું એટલે ઉગી જશે. લીંબુ કેવા આવ્યા છે મિત્રો કોમેન્ટ કરજો. તો જય માતાજી મિત્રો. શેના બેના આપણે ઉગી ગયા છે, તમે જોયું. બે પણ પાઈ દીધા છે. તો આ વિડીયોમાં બસ અત્યારે એટલું જ. ફરી મળીશું એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી વિડીયો જોતા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને મળી બીજા વ્લોગમાં. બાય બાય.